Hello, good morning all of you. Good morning. It's a evening. બટ જાગ્યા ત્યારથી સવાર અને પહેલી વાર મળીએ તો શું કહેવાય ગુડ મોર્નિંગ. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટર કરીએ. ચાલુ બાયોલોજીનું નામ છે ધ લિવિંગ વર્લ્ડ. શું કીધું? ઇઝીએસ્ટ ચેપ્ટર will complete in only 10 minutes. Okay, ટોપિકનું નામ છે બેટા ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ. સેકન્ડ વન ટોપિક છે બેટા taxonomic categories. So first of all, what do you mean by diversity? We are living on the earth, right? So there are આની શું લખ્યું છે બેટા લિવિંગ વર્લ્ડ. શું લખ્યું છે Living world. તો અર્થ ઉપર આ ટેનિસનો બોલ નથી. we have to consider it like a Earth. ઓકે. તો અર્થની અંદર કે અર્થની ઉપર કેટલી લિવિંગ વસ્તુ છે બેટા, બરાબર? દાખલા તરીકે લિવિંગ વસ્તુમાં શું આવે બેટા? એનિમેલિયા Plant. અને Plant. આ કોણે આપ્યું હતું ક્લાસિફિકેશન? એરિસ્ટોટલ. Aristotle. કોણે આપ્યું? Aristotle. પણ બેટા એરિસ્ટોટલે જે આ ક્લાસિફિકેશન આપ્યું કે એનિમલ અને પ્લાન્ટ, એને લિવિંગ વર્લ્ડને બે પાર્ટમાં બે ક્લાસની અંદર ક્લાસિફાય કર્યો, રાઈટ? છે કે નહીં? ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. ધેર ઇઝ ઇન્ડિયામાં શું કહેવાય બેટા? ધેર ઇઝ યુનિટી ઇન ડાયવર્સિટી. શું કહેવાય? Diversity. ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી લાઈક ધેર ઇઝ યુનિટી ઇન ડાયવર્સિટી. મતલબ અહીંયા દરેક અલગ અલગ ધર્મના લોકો છે પણ કેવા સંપીને રહે છે. કેવું છે બેટા કે એક જ બગીચો હોય. શું હોય? એક બગીચો. એની અંદર ખાલી લાલ કલરના ફૂલ હોય તો સારા લાગે? હા, લાલ કલરનું ફૂલ સારું છે પણ આખો બગીચો લાલ કલરનો હોય તો સારા લાગે નહીં. એકલા પીળા કલરના હોય તો ના સારા લાગે. રંગબેરંગી હોય તો એની બ્યુટી કંઈક અલગ હોય બેટા, બરાબર? એમ ઇન્ડિયાની અંદર કેટલા બધા ધર્મના લોકો રહે છે, બરાબર? પણ સંપીને રહે છે તો એ સારું લાગશે બેટા. અહીંયા એનિમલિયાની અંદર કિંગડમ છે બેટા, એનિમલ કિંગડમ અને પ્લાન્ટ કિંગડમ. તો એની અંદર ઘણા બધા લિવિંગ ઓર્ગેનિઝમ છે. પણ તમે આ રીતે પણ જોઈ શકો હર્બ, Shrub. શ્રબ અને ટ્રીઝ. તો આ આવે બેટા પ્લાન્ટ કિંગડમમાં, રાઈટ? પછી એનિમલમાં તમે જોવો બેટા એન્ટ, ટાઈગર, હ્યુમન બીંગ. બેટા આ આવે એનિમલ કિંગડમમાં, રાઈટ? બટ ધેર ઇઝ અ ડિફરન્ટ બિટવીન ધેમ ઓર નોટ? હા કે ના? શ્રબ, ઘાસ કહીએ આપણે, ગ્રાસ. હા કે ના? શ્રબ, they don't have Fruits. શું આવે અંદરનું સ્કેલેટલ? એને શું કહો સ્કેલેટલ? આનું સ્કેલેટલ હોય નહીં. જેમ કે વેલા હોય ને બેટા, ઝાડ ઉપર વેલા ના હોય ડેકોરેશન માટે, એના મૂળ થડિયું ના હોય બેટા. થડને શું કહો? થડ હોય જે ઝાડ સ્ટેમ, બરાબર? આ મૂળ છે બેટા, રૂટ્સ છે. આ જે પાર્ટ છે મજબૂત છે કે જે ઝાડને ઊભું રહેવા માટે રિસ્પોન્સિબલ, સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. શ્રબની અંદર સ્ટ્રેન્થન હોય નહીં, બરાબર? અને ટ્રીઝ છે કે નહીં ડિફરન્સ બેટા? એનિમલમાં એન્ટમાં ડિફરન્સ છે કે નહીં? ટાઈગરમાં ડિફરન્સ છે કે નહીં? હ્યુમન બીંગમાં ડિફરન્સ છે કે નહીં? છે. તો બેટા such kind of diversity we can see in this world. બીજી શહેરોમાં સેવી રીતે કહું તો બેટા તમારા ઘરનું એક્ઝામ્પલ લઈએ આપણે. શું કીધું મેં? ઘરની અંદર એક ઘર છે આપણું બેટા, તો એની અંદર તમારા ઘરની અંદર જેટલી કાંઈ વસ્તુ છે, ખાવા પીવાથી માંડી જેટલી કાંઈ વસ્તુ છે, એને તમે વચ્ચે ઘરની અંદર ઢગલો કરી દો. શું કીધું મેં? ઘરની અંદર ઘર વપરાશની અંદર વપરાતી જેટલી કાંઈ વસ્તુ છે એ આપણે ઘરની અંદર, આ ઘર છે આપણું, તો ઘરની અંદર બધી વસ્તુ આપણે લાવીને શું કર્યો? ઢગલો કર્યો, બરાબર? એક્યુમ્યુલેટ કર્યું આપણે અહીંયા. માનો કે તમારા શેડ્યુલની, આખા દિવસના શેડ્યુલની કોઈ પણ એક્ટિવિટી કરવી છે. માનો કે સૌથી પહેલા ઉઠીએ તો બ્રશ કરીએ, તો બ્રશ લેવા માટે પણ આ ઢગલો વીણવાનો. સેકન્ડ એક્ટિવિટી આવે નાહવાની, બરાબર? વોશરૂમ જઈએ.
તો નાહવા માટે રૂમાલ કે એની ડોલો લેવી હોય તો ઢગલો ફૂંદવાનો, નાસ્તો કરવા માટે નાસ્તાના ડબ્બા યા ઢગલા પડ્યા. મતલબ કે આખા દિવસની જેટલી કઈ એક્ટિવિટી કરો બેટા એના માટે જરૂર પડતી દરેક વસ્તુ તમને ક્યાં મળશે? આ ઢગલામાં. બેટા કેટલો ટાઈમ કન્ઝ્યુમ થઈ જાય આની અંદર? થઈ જાય ને. તો બેટા why we have to study the living world? why? બેટા જે અર્થ છે એના ઉપર જેટલી લિવિંગ વસ્તુ કે નોન લિવિંગ વસ્તુ છે એને આપણે સમજવી હોય, આ પૃથ્વી આ અર્થ છે એને આપણે સમજવું હોય તો કઈ રીતે સમજી શકીએ? તો આપણે ફોકસ કરીએ ખાલી લિવિંગ થિંગ્સ ઉપર. તો એટલા માટે આપણે આ ડાયવર્સિટી તમને સમજાઈ ને? એ શેની ડાયવર્સિટી છે બેટા? લિવિંગ વર્લ્ડની. આ વર્લ્ડને સમજવા માટેનો આ ટોપિક છે. કઈ રીતે સમજી શકીએ બેટા? તો મારે કોઈ પણ આ વર્લ્ડ છે દાખલા તરીકે, આ વર્લ્ડને મારે સમજવું છે તો કઈ રીતે મારે હેલ્પ થશે? પહેલા મારે શું કરવું પડે? નોમેનક્લેચર કરવું પડે. શું કરવું પડે? Nomenclature. એન્ડ Identification. if I have to understand the living world, my first step will be the nomenclature and identification. Why nomenclature is needed? To identify. My name is Mukul Singh Chawda. Right? तो नाम કેમ છે બેટા? To identify. Nomenclature માટે એવું રાખવામાં આવ્યું, સાયન્ટિસ્ટોએ એવું નક્કી કર્યું કે એક નામ તો એવું હોવું જોઈએ કે આખા વર્લ્ડની અંદર એનું નામ એક જ હોય. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા લીમ. બરાબર? વર્લ્ડની અંદર કોઈ પણ ખૂણામાં જાઓ તમે, શું કીધું મેં? વર્લ્ડની અંદર કોઈ પણ ખૂણામાં જાઓ તો મેંગોને શું કહેવાય? મેન્જીફેરા ઇન્ડિકા લીમ. બરાબર? તો વર્લ્ડના દરેક ખૂણા માટે એ નામ કેવું છે? કોમન છે. બરાબર? એ સાયન્ટિફિક નેમ કેવું છે? કોમન. હવે હું ઇન્ડિયામાં છું અને એની અંદર એ ગુજરાતમાં છું તો હું એને શું કહીશ? કેરી. હિન્દીમાં એને કહેવાય આમ. બરાબર ને? તો ભાષા પ્રમાણે ભલે અલગ હોય પણ એનો સાયન્ટિફિક નેમ કેવું છે બેટા? બધી જગ્યાએ એક જ છે ને? તો એ નોમેનક્લેચર ની અંદર એ બધી જગ્યાએ નામ એક જ હોય એના માટે પાછી નોમેનક્લેચર ની અંદર પણ સિસ્ટમ હોય. કઈ સિસ્ટમ? બાયનોમિયલ નોમેનક્લેચર. બાયનોમિયલ Nomenclature. બરાબર? what do you mean by binomial nomenclature? એક્ઝામ્પલ ના ફોર્મમાં સમજીએ બેટા. Indica. Lean. આ નામ સાચું છે બેટા? Yes. It is a binomial nomenclature मतलब it is a scientific name. બરાબર? which is renowned in whole world. બરાબર? મતલબ આ સાયન્ટિફિક નેમ કેવું છે બેટા? કે આખા વર્લ્ડ ની અંદર એક જ છે. દરેક વસ્તુનું એક સાયન્ટિફિક નામ આપવામાં આવે એક જ નોમેનક્લેચર પ્રમાણે. ભલે ગુજરાતી હોય, હિન્દી હોય, તમિલ હોય, એ બધા પોતપોતાની ભાષા પ્રમાણે ભલે અલગ નામ આપે પણ એ વસ્તુનું કોઈ એક સાયન્ટિફિક નામ હોવું જોઈએ કે જે આખા વર્લ્ડ ની અંદર કેવું છે બેટા? એક જ છે, સેમ છે. એને આપણે શું કીધું? નોમેનક્લેચર. પણ એ નોમેનક્લેચર થાય કેવી રીતે? બિલ્લી કે ગલે में घंटी लेकिन बांधेगा कौन? બરાબર ને? તો એના માટે બેટા છે આપણે બાયનોમિયલ નોમેનક્લેચર. બરાબર? કાર્લોસ લિનિયસે આપ્યું. કોણે આપ્યું? કાર્લોસ લિનિયસ કાકાએ આપ્યું. બરાબર? લેટ્સ સ્ટડી મેન્જીફેરા ઇન્ડિકા લીમ. આનું હિન્દીમાં ગુજરાતીમાં નામ થાય, Carry. હિન્દીમાં નામ થાય, ઇંગ્લિશમાં નામ થાય. Mango. બરાબર? what do you mean by mangifera? Mangifera indicates genus. Genus. બરાબર? જીનસ નો મીનિંગ થાય બેટા ઇન બ્રેકેટ આપણે લખી શકીએ જેનરિક નેમ. ઓકે? ઇન્ડિકા. Species. ઇન્ડિકા મીન્સ Species. રતન ટાટા દ્વારા બહાર પાડવામાં આવેલી કાર. બરાબર? આ એક કાર નો હોય ભાઈ. ઇન્ડિકા indicates Species. no species. It's a specific epithet. Specific Epithet. epithet. And we can write in bracket specific epithet means species. I can say. Okay.
and Scientist. lean represents Yes. scientist name. સાયન્ટિફિક નોમેનક્લેચર જે સાયન્ટિસ્ટે કર્યું છે બેટા એને રિસ્પેક્ટ આપવા માટે આપણે શું કરીએ છીએ એનું નિક નેમ લખીએ છીએ પાછળ કાર્લોસ લિમ. તો શું કરીએ આપણે સાયન્ટિસ્ટ નેમ. બરાબર. તો બેટા સાયન્ટિફિક નેમ છે તો એના માટેના કોઈ બેઝિક રૂલ્સ હશે? રૂલ્સ હશે ને? તો એ રૂલ્સ જોઈએ આપણે બેટા. There are four types of rules for binomial nomenclature. ચલો 1 2 3 અને 4. The first one is the name should be in the form of Latin, or we can say in a Latinized form. Sir, what do you mean by Latin? So Mangifera indica lim itself lim. I mean Latin. It's a Latin language. Okay. Panthera tigris, Panthera leo. It is a Latin word. Okay. Second one is the name should be underlined or in the form of italic. So underline નહીં, separately underline. શું છે બેટા? Separately underline. તો આ નેમ સાચું છે? સાચું છે? નથી. હવે સાચું છે. Separately underline. Right બેટા? Separately Underline. separately underline or Italics. in the form of italic. Okay. Sir, what is the third rule? Genus must be in the form of capital. Genus for G, genus નો first letter કેવો હોવો જોઈએ બેટા? Capital. તો G C. What do you mean by GC? G मतलब genus, genus નો first letter કેવો છે? Capital. Species, species નો S, એનો first letter કેવો છે? Small. Small. બરાબર. આને છેલ્લે શું નામ આવે? સાયન્ટિસ્ટ નું નામ. કાર્લોસ લિનિયસ ના માનમાં આપણે એને શું લખીએ બેટા છેલ્લે? આ લખીએ બેટા. ખબર પડી ગઈ બેટા? Why nomenclature is needed? બરાબર. So what can we do after nomenclature? એટલે nomenclature nomenclature કેમ કરવાનું? To identify. શેના માટે બેટા? To identify. To identify. બરાબર. nomenclature શેના માટે હોય? આઇડેન્ટિફિકેશન માટે હોય. બરાબર. nomenclature શેના માટે હોય બેટા? આઇડેન્ટિફિકેશન માટે. હવે આઇડેન્ટિફિકેશન મારે કરવું હોય તો I need a class. હા કે ના? તમે બેટા વિચાર કરો કે નોમેનક્લેચર તો સમજ્યા કે ચલો નામ આપી દીધે કે ખબર ના પડે. આનું નામ મોહિત છે, આનું નામ ફરહાન છે, આનું નામ યુગ છે, આનું નામ અભી છે, મારું નામ મુકુલ છે. બરાબર. તો નોમેનક્લેચર થી બેટા આઈડેન્ટિફાઈ કરી શકાય. બટ કેન વી ક્લાસિફાઈ? ના. You are a student and I am a teacher. Right? So we can't separate both. બરાબર? By the nomenclature. શું કીધું ને? nomenclature ની મદદથી આપણે ક્લાસિફાઈ કરી શકશું. આપણે ડિટેલમાં લિવિંગ વર્લ્ડને સમજવાનો છે. તો બહુ કઈ રીતે સમજી શકાય? જેમ કે કેવું કે નાનો ફોન હોય ને નોકિયા જેવો કે એની અંદર સિંગલ કેમેરો આવે તો 2x નું ઝૂમ આવે. બરાબર કેમેરાનું. જેમ જેમ ફોન મોટો થતો જાય મોંઘો થતો જાય. બરાબર. આઈફોન ની અંદર આવે 10x, OnePlus ની અંદર આવે 20x, Samsung S23 માં આવે 100x. બરાબર. એનો મતલબ શું? ઝૂમ થતું જાય. તો અહીંયા બેટા હું એમ સમજાવવા માંગુ છું કે ધ લિવિંગ વર્લ્ડ. આપણે લિવિંગ વર્લ્ડ ને શું કર્યું બેટા? નોમેનક્લેચર આપ્યું, નામ આપ્યું અને એને આઈડેન્ટિફાઈ કરવાનું છે. નામથી શું થાય? આઈડેન્ટિફાઈ થાય. પણ હું ટીચર છું, તમે સ્ટુડન્ટ છો, એ ડિફરન્સ ક્રિએટ થાય બેટા? ના થાય.
શું કીધું મેં? નામથી એનું લેવલ ખબર પડે નહીં, હા કે ના? ખબર પડે બેટા? ના પડે. તો હું શું કરીશ હવે? આ લિવિંગ વર્ડ છે તો એને આઈડેન્ટિફિકેશન માટે હું શું કરીશ? મારે જરૂર પડશે બેટા ક્લાસિફિકેશનની. શું કીધું? Classification. Why classification is needed? I already told you કે આપણા ઘરની અંદરની જેટલી કઈ વસ્તુ છે બેટા, જીવન જરૂરિયાતની જેટલી કઈ વસ્તુ છે હાઉસહોલ્ડની, એ તમે એક જગ્યાએ એગ્રીગેટ કરો. શું કીધું મેં? તો કેટલું કોમ્પ્લિકેટેડ થઈ જાય બેટા. ઘરમાં 5 જણા હોય, 5 જણા એક જ ક્રિયા કરવા માટે એક જ ઢગલો ફીનતા હોય. શું કીધું? મગજ કાણો થઈ જાય તમારો, હા કે ના? ચાવી ના મળે તો આપણે કેટલો ઘોંઘાટ કરીએ. મમ્મી મારી ચાવી કઈ મૂકી? બાઈક નહીં, મારી વસ્તુ અડવા નહીં કહી. શું કીધું? કરીએ છે ને? પપ્પા કહે છે મારા કપડાની ઇસ્ત્રી કરી, કેટલો બધાનું સાંભળવાનું મમ્મી. એટલે મમ્મી શું કરે? રસોડાની વસ્તુ રસોડામાં, તમારા ચોપડા કે તમારી વસ્તુ તમારા રૂમમાં, પપ્પાની વસ્તુ પપ્પાના રૂમમાં, બરાબર ને? તો મમ્મી કેવું વેલ ઓર્ગેનાઇઝ કરી નાખે ઘરને, બરાબર ને? તો ના કરે તો કેટલા પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલા માટે કે તમને ખબર પડી ને કે ઘરની અંદર દરેક વસ્તુ છે એની પ્રોપર જગ્યા હોય કે નહીં? એ કેમ જરૂરી છે? ક્લાસિફિકેશન માટે જરૂરી છે કે નહીં? હવે તો ક્લાસિફિકેશન કરવાનું બેટા. ક્લાસિફિકેશન કરવા માટે ક્લાસિફિકેશન કેમ કરવાનું ખબર પડી બેટા? व्हाई क्लासिफिकेशन इज नीडेड, बराबर ना? सेकंड क्वेश्चन आवे, आओ सर बिल्ली के गले में घंटी लेकिन बांधेगा कौन? तो मतलब ये શું છે? हाउ. व्हाई તમને મેં સમજાવ્યું બેટા? व्हाई क्लासिफिकेशन इज नीडेड. सो नेक्स्ट क्वेश्चन इज हाउ. हाउ विल वी डू इट? तो क्लासिफिकेशन મારે કરવું હોય તો મારે શું જરૂરી છે બેટા? आई नीड अ कैरेक्टरिस्टिक्स. હું શેના ઉપર ફોકસ કરીશ બેટા? कैरेक्टरिस्टिक्स ઉપર, બરાબર ને? व्हाट डू यू मीन बाय कैरेक्टरिस्टिक्स? બેટા માનો કે એક મંકી છે. શું છે? એક મંકી છે, બાજુમાં મેન છે, માણસ, બરાબર? તો આની કમ્પેરિઝન મેન સાથે કરીએ, કેટલી कैरेक्टरिस्टिक्स મેચ થાય? બહુ રેર. ઓકે, હવે મંકીને બીજા મંકી સાથે કમ્પેર કરીએ આપણે. શું કીધું મેં? મંકીને તો कैरेक्टरिस्टिक्स મેચ કરશે, હા કે ના? આ એક માણસને બીજા હ્યુમન બીઈંગ સાથે કમ્પેર કરીએ, હા કે ના? તો कैरेक्टरिस्टिक्स મેચ થશે? ઓબ્વિયસલી થશે. મોહિતભાઈ થશે કે નહીં થાય? બરાબર? તો સેમ कैरेक्टरिस्टिक्स મેચ થાય તો એને એક ક્લાસમાં મૂકવામાં આવે. ખબર પડી? દાખલા તરીકે અહીંયા 500-600 છોકરા છે. કેટલા? આ ક્રાઉડ છે. there are 500 છોકરા છે. કેટલા? 500 છોકરા છે. ક્રાઉડ છે અહીંયા, બરાબર? આ તમારું સ્ટેજ છે. આ 500 છોકરા છે બેટા. મને કેવી રીતે ખબર પડે કે આ કયા સ્ટાન્ડર્ડના છે, કઈ એજના છે, હા કે ના? તો હું શું કરીશ? એજના બેઝ ઉપર ક્લાસિફાય કરી શકાય, કરી શકાય ને? સ્ટાન્ડર્ડના બેઝ ઉપર ક્લાસિફિકેશન કરી શકાય. સ્ટાન્ડર્ડની અંદર પણ સાયન્સ છે, કોમર્સ છે કે આર્ટ્સ છે, આ રીતે મને ક્લાસિફાય કરી શકું કે નહીં? એની સ્ટ્રીમના આધારે ગર્લ્સ છે કે બોયઝ છે એ રીતે સેપરેટ કરી શકું કે નહીં? હા કે ના? કોઈ હોશિયાર છે કે ઠોઠ છે એ રીતે ક્લાસિફાય કરી શકું કે નહીં? ખબર પડી? તો ક્લાસિફિકેશન ઈઝી થઈ જશે. કેટલા સ્ટુડન્ટ છે, કેટલા સ્ટુડન્ટના પેરેન્ટ્સ આયા છે, બરાબર ને? અથવા તો કોઈ તમે પેરેન્ટ્સ મીટિંગમાં જાઓ કે કોઈ સ્કૂલની અંદર ફંક્શન હોય તો જરૂરી નથી કે ખાલી સ્ટુડન્ટ જ હોય, એની ફેમિલી હોય, એના ફ્રેન્ડ્સ પણ હોય, ના હોય? બરાબર ને? તો ખબર પડી બેટા कैरेक्टरिस्टिक्स કેમ જોવાની? ચલો, એક कैरेक्टरिस्टिक्स મેચ થાય એને શું કહેવાય બેટા? મેબી પોઝ કરતો અભી પોઝ કરતો